આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ભાવનગરની મુલાકાતે છે। ડોક્ટરની અછતને લઈને આરોગ્ય મંત્રીનું મહત્વનું નિવેદન સામે આવ્યું। જો ડોક્ટર મળે તો આવતીકાલે જ નિમણૂક કરવી છે। આરોગ્ય મંત્રીનું નિવેદન। રાજ્ય સરકાર તમામ પ્રયત્નો કરી રહી છે। સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના અધિકારીઓની પણ મુલાકાત લીધી હતી। કેન્સર હોસ્પિટલની મુલાકાત લઈને સુવિધાનું નિરીક્ષણ કર્યું હતું। સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પાછળ રૂપિયા 200 કરોડનો ખર્ચ કરવામાં આવશે। ગ્રાસરૂટ લેવલ ઉપર આવવાથી કોઈ પણ નાની મોટી ખામી લાગતી હોય અથવા તો કોઈ ફરિયાદ હોય તો એ રૂબરૂ સાંભળીએ જોયા પછી, કારણ કે ઘણી વખત કેટલીક ફરિયાદો એવી હોય છે કે જે વ્યક્તિગત કારણોસર પણ હોય। એવી કોઈ ફરિયાદ અહીંયા ઊભી થઈ છે, થવાની શક્યતાઓ છે કે કેમ, એ તમામ વસ્તુઓ ચકાસવા માટે પ્રિન્સિપલ સેક્રેટરી ધનંજયભાઈ સાથે અમારા કમિશનર હર્ષદભાઈ પીઆઈયુના સ્ટાફ સાથે અમે અહીંયા આવ્યા છીએ, જેથી કરી અને એક સર્વગ્રાહી આખું એનું આકલન અને એનું સંકલન થઈ શકે। આખો પોલીસ તપાસનો વિષય છે ને, પોલીસ તપાસમાં ખુલ્લા હાથે એને જે તપાસની અંદર જ્યાં પણ શંકા પડે ત્યાં એના પગલા ભરી શકે છે। એમાં ખ્યાતિ હોય કે બીજી કોઈ હોસ્પિટલ હોય કે જે અત્યારે રડાર ઉપર નથી આવીને એ પણ એમના ધ્યાને આવે તો દે કેન ટેક એક્શન।